નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે આવેલ સિંહ મંદિર ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। તમે ભગવાનનું મંદિર તો અનેક જગ્યાએ જોયું છે, પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે? વિશ્વનું એકમાત્ર પહેલું સિંહ મંદિર બન્યું હોય તો તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે આવેલું છે। આજે 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। સિંહો દેશની આન બાન અને શાન છે। વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે। જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ છે, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે। આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ગુજરાતમાં આવેલ એક સિંહ સ્મારક વિશે વાત કરીશું। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓ દ્વારા એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે। અહીં દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે। જેમ હનુમાન ચાલીસાના પાઠ થાય તેમ સિંહ ચાલીસાનું પઠન થાય છે। ગીરના સિંહને સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે। આ વિસ્તારને બૃહદ ગીર તરીકે ઓળખાય છે। આ સિંહ સ્મૃતિ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ જ દર્દથી ભરેલી છે। સિંહ પ્રેમીઓએ વર્ષ 2014માં સિંહ સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો। 2014માં એવી ઘટના બની કે જેથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી હતી। ભેરાઈ ગામ નજીક રેલવે અકસ્માતમાં 2 સિંહણના મોત થયા હતા અને સિંહણ લોકો વચ્ચે રહેતી હતી અને લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા। જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે મળીને માલધારીઓ આગળ આવ્યા અને લોકો ભાગીદારીથી અહીં સિંહ સ્મૃતિ બનાવવામાં આવ્યું હતું। સિંહણના આ સ્મારક પર લોકો માનતા પૂરી કરવા પણ આવે છે। અહીં આ સિંહ સ્મૃતિ સ્મારક બનાવવા માટે ભેરાઈ ગામના હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપી વિશેષ યોગદાન આપ્યું હતું। ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો સહિત આગેવાનો ઉપસ્થિત રહી સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય, વંદે।